કે કર્ણાટકના એડમિનિસ્ટ્રેશને આ મોટી મોટી કંપનીઓના ફૂડ લાયસન્સ કેમ રદ કરી દીધા. કર્ણાટકના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે એક મોટી કાર્યવાહી કરી છે અને એમેઝોન, સ્વિગી, ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટના ફૂડ લાયસન્સને રદ કરી દેવામાં આવ્યા છે. આ વિડીયો તમારા માટે મહત્વનો છે કારણ કે આજે ઘણા બધા લોકો ઘરે બેઠા બેઠા ઓનલાઈન બધી વસ્તુઓ મંગાવતા હોય છે. તો આ મુદ્દો તમારા માટે મહત્વનો છે કે કર્ણાટકના એડમિનિસ્ટ્રેશને આ મોટી મોટી કંપનીઓના ફૂડ લાયસન્સ કેમ રદ કરી દીધા. તો આ મુદ્દે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. કર્ણાટકના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે એમેઝોન, સ્વિગી, ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટના ફૂડ લાયસન્સ રદ કરી દીધા છે અને એવું કીધું છે કે આગળનો આદેશ નહીં આવે ત્યાં સુધી આ લાયસન્સ રદ રહેશે. હવે લાયસન્સ શું કામ રદ કરેલું? તો એની પાછળનું કારણ એવું છે કે આ બધા જ પ્લેટફોર્મ ઉપર ધતુરાના ફૂડ અને બીજને ખાદ્ય વસ્તુ તરીકે ઓનલાઈન વેચવામાં આવતા હતા. એક નાગરિકે ફરિયાદ કરી અને એને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ તપાસ કરી તો ખબર પડી કે આ ધતુરાના ફળ અને બીજ છે એ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વેચાતા હતા અને એને ફૂડ લિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યા હતા અને કેટલાક વેરહાઉસ છે એમાં ધતુરાના ફળ અને બીજ પણ મળી આવ્યા હતા. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે ધતુરાના ફૂલ, તો એ બીજ છે એ પણ મળી આવ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે ઓનલાઈન લિસ્ટિંગ, જાહેર ખબર અને પ્રમોશનની મટીરિયલ દૂર કરવાનો આદેશ પણ આપ્યો છે. હવે ઘણા બધા લોકો ધતુરા વિશે જાણે છે, પરંતુ એમ છતાં હું તમને થોડીક માહિતી આપી દઉં કે ધતુરા એ એક પ્રકારનું જંગલી અને ઝેરી છોડ છે અને હિન્દુ ધર્મની અંદર ભગવાન શિવને આ ફળ ખૂબ જ પ્રિય હોવાનું કહેવાયું છે. આયુર્વેદની અંદર અનેક રોગોની દવા તરીકે પણ ધતુરાના ફૂલ વાપરવામાં આવે છે. ખાસ કરીને તમને સાંધાનો દુખાવો થયો હોય, સોજો થયો હોય, કાનનો દુખાવો થયો હોય. હવે ધતુરાના ફૂલ આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વેચવામાં, ખાદ્ય તરીકે વેચવામાં આવતા હતા. જ્યારે આ જે છોડના ફળ અને ખાસ કરીને બીજ હોય એની અંદર ઝેરી તત્વ હોય તો એ ઝેરી તત્વવાળી વસ્તુ કોઈ ખાય તો એના માટે જીવનું જોખમ ઊભું થઈ જાય અને આને બહુ જ ક્લિયર કટ માણસના ખોરાક તરીકે વેચી શકાતું નથી એવો આ નિયમ છે. સાથે સાથે માત્ર એમેઝોન, સ્વિગી, ઇન્સ્ટામાર્ટ કે બિગ બાસ્કેટ નહીં, પરંતુ બીજા પ્લેટફોર્મોને પણ આદેશ આપવામાં આવ્યો છે કે જો ધતુરાના ફળ અને બીજને ખાદ્ય વસ્તુ તરીકે વેચ્યા છે તો લાયસન્સ રદ કરી દેવામાં આવશે. હવે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એ વાતની તપાસ કરશે કે ધતુરાનો સપ્લાય કોણ કરતું હતું, ફૂડ પ્રોડક્ટ તરીકે વેચવાની મંજૂરી કેવી રીતના મળી અને ઓનલાઈન પ્લેટફોર્મનું જે સ્ક્રીનિંગ સિસ્ટમ છે એ આ ધતુરા ઝેરી છે એને ઓળખી કેમ નહીં શક્યું એની પણ તપાસ કરવામાં આવશે. અને સાથે સાથે એડમિનિસ્ટ્રેશને એવું પણ કીધું છે કે ઓનલાઈન વેચાય છે એટલે ફૂડ સેફ્ટી નિયમોથી બહાર છે એવું માનવાની જરૂર નથી. ફૂડ સેફ્ટીના નિયમો છે એ દરેકને લાગુ પડે, એ ઓનલાઈન હોય, ઓફલાઈન હોય, ગમે તે હોય. એટલે તમે લોકો જે ઓનલાઈન વસ્તુ મંગાવો છો તો આ વસ્તુનું ધ્યાન રાખજો કે ધતુરાનું જે ફળ કે જે લિસ્ટમાં છે એ ખાવા માટે નથી પણ આયુર્વેદ કે રોગોની સારવાર માટે છે, તો એ ધ્યાન રાખજો. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.